महिसागर जिला के बालासिनोर तहसील में विधायक जिग्नेश मेवाड़ी राष्ट्रीय दलित अधिकार मंच के कार्यालय के उद्घाटन के दौरान गुजरात में हो रहे दलित लोगों पर अत्याचार, शोषण, भ्रष्टाचार के खिलाफ युवाओं का आवाज उठाना पड़ेगा, वहीं जागृत करने के लिए उन्होंने संदेश दिया है। जी सर, बोलो अपना सवाल। આજનો પ્રોગ્રામ શાના માટે છે? છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એમના શાસનમાં ભાઈને ભાઈથી લડાવવાની નીતિ રહી છે। રામ રહીમ, મંદિર મસ્જિદ, હિન્દુ મુસ્લિમ, ભારત પાકિસ્તાન, સ્મશાન કબ્રસ્તાન આવા મુદ્દાઓ ઉપસ્થિત કરી બાલાસિનોર ગુજરાત અને દેશની જનતાના रोटी, कपड़ा, मकान, शिक्षण, आरोग्य, रोजगार, खेती आवा पायाना प्रश्नों ध्यान बुलावी रह्युं छे। आज बालासिनोर में राष्ट्रीय दलित अधिकार मंच नामना अमरा संगठनना कार्यालयनो ओपनिंगनो प्रसंग हतो। ए पूर्वे केटलाक मीडियाना मित्रों, केटलाक आंबेडकरवादी चळवळना मित्रों, कांग्रेस पक्षना मित्रों अने सामान्य नागरिको मळ्या। बधानुं एक सूरे केवुं छे के आखा गुजरातमां ना होय एवो भ्रष्टाचार बालासिनोर नगरपालिका अने आ विस्तारना वहीवटी तंत्रमां जोवा मळे छे। सफाई कर्मचारीओनुं भयंकर शोषण थयुं छे। एनी कचेरीमां आउटसोर्सिंगना कॉन्ट्राक्चुअल कर्मचारी तरीके जे फरज बजावे छे एमने लघुत्तम वेतन, पगार स्लीप के पीएफनो लाभ पण मळतो नथी। वर्षोथी अहीं दबाणना प्रश्नो छे, बायपासनो प्रश्न छे, भयंकर गंदकीनो प्रश्न छे। एना पीएससी, सीएससी डिस्ट्रिक्ट लेवलनी होस्पिटलमां एमआरआई, सीटी स्केनना मशीनो तो ठीक, एक सामान्य स्टाफ जे होवो जोईए मेडिकलनो ए पण नथी। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે શા માટે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ બાલાસિનોર માટે આવું ઓરમાયું વર્તન કેમ રાખે? આવા તમામ પ્રશ્નોનું નિરાકરણ આવે એના માટે અમારા સંગઠનના કાર્યાલયનું નિર્માણ થયું છે। સમગ્ર બાલાસિનોરના અને સમગ્ર જિલ્લાના લોકોને હું અપીલ અને આહ્વાન કરું છું કે આવો અમારા જે પણ પ્રાણ પ્રશ્નો છે એ મુદ્દે કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખ તરીકે, ગુજરાતના નાગરિક તરીકે અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર તરીકે ત્રણેય કેપેસિટીમાં અમારી લડવાની તૈયારી છે। હર જોર जुलम की टक्कर पे संघर्ष અમારા નારાએ અહીંયા સામાન્ય નાગરિકો, આરટીઆઈ કરનારા લોકો, અમારા પક્ષના માણસો બધાને પોલીસ તંત્ર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ ટાર્ગેટ કરી ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા છે। રિપોર્ટર્સને પણ ટાર્ગેટ કરવામાં આવે છે। આ દમન અને અત્યાચારની વિરુદ્ધ લડવા માટે આજે મેં બધા સંકલ્પ લીધો છે। આગામી દિવસોમાં શું કાર્યક્રમ રહેશે? આવનારા દિવસોમાં અમારું સંગઠન એ સમગ્ર જિલ્લામાંથી, બાલાસિનોર શહેરમાંથી લોકોના જે પણ પ્રશ્નો આવશે એની મારા લેટર પેડ ઉપર રજૂઆત કરશે અને બાદ પણ જે પ્રશ્નોનું નિરાકરણ ન આવે તેના માટે અમે ઉગ્ર આંદોલનની તૈયારી કરીશું। થેન્ક યુ।